કહેવાય છે કે જોડી ઉપરવાળો ઈશ્વર નક્કી કરતો હોય છે, પરંતુ મહીસાગરમાં એક અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો। ખાનપુરના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધે 75મા વર્ષે લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા। તેમના લગ્ન પ્રસંગમાં આખું ગામ જોડાયું હતું। છેલ્લા 75 વર્ષથી એકલવાયું જીવન જીવતા સાઈબાભાઈએ લગ્ન કરવાનો નિર્ધાર કર્યો। આખા ગામની સંમતિથી તેમણે રીત રિવાજ મુજબ ગામની જ એક વૃદ્ધ મહિલા સાથે લગ્ન કર્યા હતા। 75 લગ્ન કર્યું, એમાં મારે લાકડી હાવી પડે, જાણે બધું કરવું પડે, જાણે બધા મેં કહે પૈયાની નહીં મરી તું, કોઈ સહારો મારા મળે નહીં, સોરો નહીં મળે, પછી તો કુંવારોમાં જ જતો લોકો કે કુંવારોમાં જાણે કરે કુંવારો કરવું થાય નહીં। અત્યારે શું કરો છો તમે? ખેતી કામ કરો? ખેતી થાય, બને રાગી બે બસ ગેડા ખાય, આખું ને આમ કરું। જમવાનું પણ જાતે બનાવતા? હા, લાઠી પેલો બંધ આ લાવ્યો, એટલે આજે જ લગ્ન કર્યું? હવાલે કરી અને આખું ગામ લઈને ગયા હતા ધામધૂમ પૂર્વક? ના, હા, ધામધૂમ પૂર્વક હા, બધું તમારી બધાને જમાડ્યા? તમારી પેલા આટલા વર્ષ થાય તો કોઈને નહીં ખવાડ્યું, બોલે બધા આટલું શું એટલા કર્યા ગમને તમારો બાજુ છે એટલું સારું। શું નામ તમારું? સાહેબ કુબેર। તમને ખુશ છો લગ્ન કર્યા પછી? હે, ખુશ છો તમે? હા, ખુશ ખુશ ખુશ। ઉલ્લેખનીય છે કે 75 વર્ષના દાદા સાઈબા ડામોરે જિંદગીના અંતિમ તબક્કામાં સહારો મળી રહે તે માટે વૃદ્ધા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો। તેમના લગ્નમાં ડીજે પણ મંગાવવામાં આવ્યું હતું અને ગામના જ એક મંદિરમાં અનોખા લગ્ન યોજાયા હતા। તો નવાઈ પમાડે તેવી બાબત એ પણ હતી કે 75 વર્ષના વરરાજાએ ગામ આખાને જમાડ્યું હતું। તેમના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા છે। સાઈબાભાઈને ઉંમરના લાયકે કોઈ આગળ પાછળ સારવાર કરી શકે એવો નહોતો, તે કારણે સમાજે 50-60 વર્ષની ઉંમરને કારણે રોટલો ગુજરાન ચલાવવા માટે એક થોડું બોળ મગજનું બઈ હતી તે અત્યારે લગ્ન કરી આપેલ છે, બરાબર। એમાં કોઈ પેલું એ સમાજની રીતે કરી આપ્યો છે, એમાં કોઈ ગરેશન નથી। કેવી રીતે લગ્ન કર્યા? ધામધૂમ પૂર્વક ગામને બોલાવીને જમાડી? ધામધૂમ પૂરે ડીજે બીજે બોલાવીને ગામ લોકો જમાડીને જિંદગીના અંદર પહેણ્યા નતા, એટલે અત્યારે એમના પહેણવાનો ઉત્સવ પૂરો કરી આપેલ છે। કાકા શું કરતા હતા અત્યાર સુધી? ખેતી કામ કરીને અને પોતાનું ગુજરાન કેવી રીતે? ખેતી કામ કરતા ને આ મકાઈ બકાઈ ઘઉં બહુ આવતા, જમવાનું જાતી એકલા અત્યારે પછી આ બધા લોકોને એમ પૂછ્યું કે કાકો અત્યારે એકલા રોટલો કઈ રીતે કરી ખાઈ, એટલે જીવિતો હોદી એકાદીશ ભાઈ ને કરાઈએ, અમારા સમાજની રીતે ભાઈ કહેવાય, એટલે લગ્ન કરાયા કે ભાઈ હતી લગ્ન કરી આપ્યા। આજે લગ્ન કર્યા? આજે લગ્ન કરી આપ્યા। અમારા રીતિ રિવાજ જે ચાલતા એ પ્રમાણે ઓમ વરઘોડો ચોકડી ફેરવી અને અમે બળિયાદેવના મંદિરે એમનો રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરેલ છે।